નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના અમલ માટે પોલીસ સતત કાર્યરત છે. પંચમહાલ રેન્જ આઈજી આરવીએસઆરઈ અને મહીસાગર એસપી સફીન હસનની સૂચનાથી દારૂની હેરાફેરી અટકાવવા કડક આદેશો આપવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે એલસીબી પીઆઈ એમ કે ખાંટ અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ગોધરા તરફથી અમદાવાદ જતી એક ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો છે. એલસીબી ટીમને મળેલી આ બાતમીના આધારે પોલીસે બાલાસિનોર નજીક સબરસ હોટલ પાસે વોચ ગોઠવી હતી. જ્યારે શંકાસ્પદ અશોક લેલન ટ્રક ત્યાંથી પસાર થઈ ત્યારે પોલીસે વાહનો આડા મૂકીને તેને કોર્ડન કરી લીધી હતી. પોલીસે ટ્રકની તલાશી લેતા ટ્રકમાં ઉપર ઘાસનું ભૂસું ભરેલું હતું, પણ તેની નીચે મીણિયા કોથળાની આડમાં વિદેશી દારૂનો જંગી જથ્થો છુપાવેલો હતો. પોલીસે કુલ 14,688 દારૂની બોટલો જપ્ત કરી છે, જેની કિંમત ₹97,40,615 થાય છે. જ્યારે ટ્રક સહિત કુલ મુદ્દામાલની કિંમત 1,12,00,000 પાર પહોંચી છે. પોલીસે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના મુક્તિ દરવાજા દિગઠાન ગામના ટ્રક ડ્રાઈવર શકીલ ખાન લિયાકાત હુસેન ખાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નમસ્કાર. મહીસાગર જિલ્લા એલસીબી ટીમ દ્વારા એક ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે રાત્રિના રોજ બાલાસિનોર ટાઉન પાસે ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપર સબરસ હોટલ નજીક એક ટ્રકને રોકવામાં આવી હતી. આ ટ્રકને ચેક કરતા ઘાસના ભૂસું ભરેલા મીણિયા થેલાઓની વચ્ચે વિદેશી દારૂઓની પેટીઓ એમાંથી મળી આવી હતી. પોલીસને આ રેડ દરમિયાન ટોટલ 14,600 જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી છે, જેની કુલ કિંમત 97,40,000 જેટલી થાય છે. અને જોડે આજે ટોટલ મુદ્દામાલ છે જેની કિંમત 1,12,00,000 જેટલી થાય છે. પોલીસે ઘટના સ્થળ પરથી જે આ ડ્રાઈવર હતો એની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસ મુજબ આ જે વિદેશી દારૂ હતો એ ઇન્દોરથી ગાડીમાં ભરવામાં આવ્યો હતો. પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ વિદેશી દારૂ છે એ ક્યાં મોકલવામાં આવનાર હતો, તેમજ આ વ્યક્તિ સિવાય બીજા અન્ય કોઈ લોકો પણ આમાં સામેલ છે કે નહીં.